પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટડી ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા પાટડી સેવા સદન ખાતે નવનિર્મિત લેન્ડ રેકર્ડ ઓફિસની મુલાકાત કરાઈ। જમીન રેકર્ડ ઇન્સ્પેક્ટર હરેશભાઈ જોશીને પાટડી ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા ફૂલહાર પહેરાવી શુભેચ્છા પઠવાઈ। આજ રોજ ખેતી હિતરક્ષક સમિતિ સાહેબ નવી જમીન નિરીક્ષક કચેરી આવી અને એમને મુલાકાત લીધી અને કચેરી અધિકારીઓ દ્વારા અમને એવું જાણવા મળ્યું કે સાહેબના રિસ્પોન્સ એવો આપ્યો કે તમામને અહીંયા બધાને સંતોષકારક જવાબ મળશે, તેમજ સુરેન્દ્રનગરના હવે પણ કોઈ પણ ખેડૂતને ધક્કા નહીં ખાવા પડે એની સાહેબે ખાતરી આપી। ઓકે, થેન્ક યુ। આજે પાટડી ILR કચેરી ખાતે ખેડૂત હિતરક્ષક સમિતિના ડેલિગેશન સાથે મુલાકાત કરી છે, જેમાં નવા આવેલા અધિકારીશ્રીનું સન્માન કરવામાં આવ્યું અને તેમની પાસેથી વિગતે માહિતી મેળવવામાં આવી કે કેટલી અરજીઓ આવી છે અને કેટલી અરજીઓનો નિકાલ થયો છે, જેમાંથી એમના કહેવા મુજબ કુલ 2400ની આસપાસ અરજીઓ આવી છે અને 1400 જેવી અરજીઓનો નિકાલ થયો છે। તો બાકીની જે અરજીઓ છે એ અરજીનો પણ વહેલીમાં વહેલી તકે નિકાલ થાય અને ખેડૂતોને યોગ્ય રીતે અને યોગ્ય જવાબ મળે અને સમયસર એમને ન્યાય મળે એના માટેની આજે રજૂઆત કરી છે અને સાહેબનું સન્માન કરી અને સમિતિએ આજે એમની મુલાકાત કરી। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।